તમે સાચું થંબનેલ જોયું છે. એન્જિનિયરિંગની એડમિશનના જે ફોર્મ છે એ ફોર્મ ભરવાના 1લી તારીખથી ચાલુ થઈ જશે. હવે એકચ્યુઅલમાં 1લી તારીખ નહીં, એ તો ગઈકાલથી ચાલુ થઈ ગયા છે. બરાબર. આજનો આ વિડીયો ખાસ શાંતિથી સમજી લેજો, સાંભળી લેજો. ફોર્મ ભરવામાં જો તમે ભૂલો કરી તો આખા ગુજરાતમાં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સ તમને એમાં પછી હેલ્પ નહીં કરી શકે. દર વર્ષે, અને આ દર વર્ષનું છે, દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ હું પહેલું ફોર્મ ભરીને રાજા બની જાઉં, એ રાજા બનવાના ચક્કરમાં ભૂલો કરી બેસે અને પછી ધક્કા ખાતો રહે. ના તો હેલ્પલાઇનમાંથી કોઈ જવાબ મળે, ના તો હેલ્પ સેન્ટરમાંથી કોઈ જવાબ મળે, ના તો એનું કોઈ સોલ્યુશન મળે, અને પછી જે સીટ મળવાની હોય ને એ સીટ ખોઈ બેસે. તો જો તમારે ભૂલ નથી કરવી તો આ વિડીયો જોજો. તમારે ભૂલ કરવી છે તો અહીંથી આ વિડીયો છોડી દેજો, કરજો ભૂલ. પછી અમને ફોન કરશો, અમે એવું જ કહીશું કે ભાઈ એસીપીસીમાં કરેલી ભૂલ માટે અમે કંઈ જ નહીં કરી શકીએ, એ તમારે જાતે સોલ્વ કરવાની રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો. વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો, એડમિશન માટેના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહો. બધી જગ્યાએ અપડેટેડ રહો. ગ્રુપમાં જે પણ માહિતી આવે છે સાંભળો, સમજો, ખાસ સમજતા રહેજો, નહીં તો નાનામાં નાની માહિતી મિસ થઈ જશે. રોજ વિદ્યાર્થીઓ અમને અમુક વસ્તુના મેસેજ કરે, અમે એ જ વિડીયો ગ્રુપમાં નાખ્યો હોય, એ વિડીયો વિદ્યાર્થી ગ્રુપમાંય હોય, એના પેરેન્ટ્સ હોય, સાહેબ એ તો મારે જોવાનું રહી ગયું. ખાસ સમજો, સિરિયસ નહીં બનો તો સારા માર્કે પણ સારી કોલેજ તમે 100% મિસ કરી દેશો. ને એનો ફાયદો જે સ્માર્ટ રીતે થોડાક ઓછા માર્ક આવ્યા છે પણ એડમિશનમાં ધ્યાન રાખશે, અમારા વિડીયો જોશે, આગળ વધી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમને હું વેબસાઇટ બતાવું છું, એ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો ને, અહીં લખેલું જ છે, ક્યાં ગયું, BE BTech પર હું ચેક કરું, હજી ઓફિશિયલ આ લોકોએ કંઈ મૂક્યું નથી. બરાબર, ઓફિશિયલ કશું જ BE BTech નું એમણે મૂક્યું નથી. પણ જો ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPC 2026 ચાલુ થઈ ગયું છે. 2026ની કોઈ જ ડેટ કશું જ આવ્યું નથી. આ બધું 2025 નું છે. ગયા વર્ષે 2025માં જે આવ્યું હતું ને બધું છે. ગયા વર્ષે 2025માં તો 21/3 આવી ગયું હતું. હાલ થોડુંક 1-2 દિવસ લેટ છે. હવે આની પર હું ક્લિક કરીશ ને, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન 2026, આના પર પણ ક્લિક કરીશ ને તો અહીંથી આખું ફોર્મ ભરાય જ છે. અમે કાલે ચેક કરી લીધું છે. પણ તમારે હાલ ભરવાનું નથી. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, તમારે ફોર્મ જો લખાઈ ગયું છે 2026, આ ફોર્મ તમારે હાલ ભરવાનું નથી. કેમ કે આ ફોર્મની અંદર ડોક્યુમેન્ટ માંગશે. અમુક ડોક્યુમેન્ટ તમારી પાસે હશે નહીં. એટલે જેવું ઓફિશિયલ ડેટ ને બધું આવી જાય છે એટલે હું તમને આખું ફોર્મ ભરતા શીખવાડીશ. એ ફોર્મની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ હું તમને કહીશ. જો હોલ ટિકિટથી પતી નથી જવાનું, બરાબર, LC થી પતી નથી જવાનું, આધાર કાર્ડથી પતી નથી જવાનું, કેટેગરી પ્રમાણેના સર્ટિફિકેટ જોઈશે, TFWS હશે તો એનું સર્ટી જોઈશે, ને બધા લેટેસ્ટ જોઈશે. 3 વર્ષ જૂનાય નહીં ચાલે. અમુક લેંગ્વેજમાં જ જોઈશે, એ લેંગ્વેજ નહીં હોય તોય ફોર્મમાં રિજેક્ટ થશે. બરાબર. એટલે જો તમારે પહેલી વખત ફોર્મ ભરવું હોય ને એક્સેપ્ટ થઈ જાય, એવી રીતે ભરવું હોય ને તો ઉતાવળ ના કરતા. એ લોકો કઈ ડેટ આપશે એ બી તમને જો સમજી લઉં, તમને કહી દઉં. તમને ફોર્મ ભરવાની તારીખ આપશે 1 એપ્રિલથી આખો એપ્રિલ, બરાબર, 1 એપ્રિલ આખો, આ તમારો જે છે ને, એક જ મિનિટ, એપ્રિલ મહિનો આખો આપશે અને મે મહિનો પણ આખો આપશે 30 તારીખ સુધી. 2 મહિના તમને ફોર્મ ભરવાના આપશે. તમારું રિઝલ્ટ આવી જશે એપ્રિલ એન્ડ અથવા મેની શરૂઆતમાં. હું તમને પર્સનલી સજેશન આપીશ કે રિઝલ્ટ પછી ફોર્મ ભરો. ત્યાં સુધી બધા ડોક્યુમેન્ટ ઇકઠ્ઠા કરી લો. મારો વિડીયો જોઈ લો, હું વિડીયો મૂકી જ દેવાનો છું, આખું ફોર્મ ભરતા તમને શીખવાડીશ. બરાબર, વિડીયો જોઈ લેજો, ડોક્યુમેન્ટ જેટલા કીધા એ બધા લાવી દેજો. બરાબર, જે લેંગ્વેજ કીધી હોય, જે ડેટના કીધા, ડેટ પછીના ડોક્યુમેન્ટ્સ બધા કમ્પલસરી જોઈશે. એ ડોક્યુમેન્ટ, સર આ ડોક્યુમેન્ટ ન ચાલે. બરાબર, અમારા ઓફિસમાં તો એવું કીધું છે આ ડોક્યુમેન્ટ બધે જ ચાલે. જો ઓફિસમાં કીધું હોય અને ACPCના નિયમો અલગ છે. બરાબર, એમ તો હું કહી દઉં બધું ચાલે, પણ એમ ના ચાલે. એટલે ખાસ કોઈ અમને એવો મેસેજ ના કરતા કે સાહેબ આ તો બધે જ વેલિડ છે, ગૂગલમાં લખેલું છે, કંઈ વાંધો નહીં, કરો એપ્લાય, રિજેક્ટ થાય તો અમને ના કહેતા. એટલે અમુક વખતે આપણે આપણી બુદ્ધિ નથી દોડાવવાની. આપણે ગમે તેટલા નોલેજેબલ હોઈએ. બરાબર, હું પેરેન્ટ્સને મેં હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. ઘણા બધા પેરેન્ટ્સ મારી જેમ નોલેજેબલ હોય, એમ કહેતા હોય કે આમાં તો ગૂગલમાં તો લખ્યું છે સાહેબ, બધું ચાલે, અહીં તો આવકના દાખલામાં નીચે લખ્યું છે, આમ ચાલે. પણ એ ના ચાલે. એમના નિયમો પ્રમાણે તમારે કરવું પડે. એ લોકો રિજેક્ટ કરી દેશે, ફોનમાં જવાબ નહીં આપે, હેલ્પ સેન્ટરમાં જશો એ જ કહેશે કે આમ જ કરવું પડે. તો ત્યારે જઈને કરવું, એના કરતાં પહેલા નિયમોને ફોલો કરીને કરવું બહુ સારું. આ વસ્તુ તમે ખાસ પહેલા તો સમજી લેજો. ઠીક છે, તો આખા ફોર્મમાં કેટલા ડોક્યુમેન્ટ જોશે એનો સેપરેટ વિડીયો મૂકીશ. ફોર્મ કેવી રીતે ભરવાનું એનો વિડીયો મૂકીશ. ગઈ જ કાલે એક મેસેજ આવી ગયો છે કે સાહેબ મેં ફોર્મ ભરી નાખ્યું, મેં ફોર્મ ભરવામાં ભૂલ કરી નાખી. કોઈએ કીધું નહોતું ફોર્મ ભરવાનું. બરાબર, કોઈએ કીધું નહોતું ફોર્મ ભરવાનું ચાલે. એવા તો ઘણા વિદ્યાર્થીઓ હશે. તો તમારે આ બધામાં ભરવું ના હોય તો ઉતાવળ ના કરો, શાંતિથી ફોર્મ ભરો. પહેલું ફોર્મ ભરો એટલે પહેલી કોલેજમાં પહેલી સીટમાં તમને એડમિશન મળે એવું ના હોય. કાં તો 100 ફોર્મ ભરાઈ જશે, 1000 ભરાઈ જશે, પછી ફોર્મ પતી જશે, એવું ના હોય. બરાબર, એટલે એ બધી ચિંતામાં ના પડતા. છેલ્લા દિવસે ફોર્મ ભરશો તોય ભરાશે, પણ આપણે છેલ્લા દિવસનું કહેતા જ નથી. ના પહેલા ના છેલ્લા, વચ્ચે આપણે ફોર્મ ભરીશું. ઠીક છે, તો આજે મેં તમને કહી દીધું છે ફોર્મ આવી જ ગયા છે. ઓફિશિયલ અપડેટ પણ આઈ થિંક 1-2 દિવસમાં આવી જ જશે. બરાબર, બધું જ થઈ જશે, પણ આપણે કંઈ હાલ કરવું નથી. જો હું તમને ફોર્મ ભરતા શીખવાડું, તમારી પાસે બધા ડોક્યુમેન્ટ છે ને તમારે ભરી દેવું છે, મને વાંધો નથી.
કેમ કે કેવું થશે, અત્યારે રિઝલ્ટ પહેલાં તમે ફોર્મ ભરશો ને એટલે તમારે હોલ ટિકિટ જમા કરાવવી પડશે. પછી રિઝલ્ટ અપડેટ કરવાની જરૂર નથી, એ તો ઓટોમેટિક લઈ લેશે ગુજરાત બોર્ડ પાસેથી ડેટા. અને રિઝલ્ટ આવ્યા પછી કરશો ને તો રિઝલ્ટ સબમિટ કરાવવાનું રહેશે. તો રિઝલ્ટ આવ્યા પછી ઉતાવળ શું કરવા કરો છો? શાંતિથી ફોર્મ ભરીશું આપણે, ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. તો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દો જે એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસી માટેના ફોર્મ ભરવાના છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી માટેના ફોર્મ આ જ વેબસાઇટથી ભરાશે. એક ફોર્મ તમારે ભરવાનું રહેશે અને તમારી એડમિશન પ્રોસેસ આખી સરસ રીતે ચાલશે. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.